ભારતમાં બિટકોઇન, ઇથેરિયમ અને અન્ય ક્રિપ્ટોનો વેપાર હવે પહેલાની જેમ સરળ નથી. સરકારના નવા કડક નિયમો જાણી લો, નહીં તો એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. ભારતમાં ટ્રેડિંગ કરનારાઓ માટે 5 મુખ્ય નિયમ લાગુ થયા છે. તો હવે સાવધાન, હવે કોઈ પણ ભારતીય એક્સચેન્જ અથવા રજિસ્ટર્ડ વિદેશી પ્લેટફોર્મ પર કામ સરળ નથી. પહેલું છે લોકેશન ટ્રેકિંગ. જ્યારે પણ તમે લોગિન કરશો, એપ તમને લાઈવ લોકેશનની એક્સેસ માંગશે. ભારત બહારના આઈપી પરથી લોગિન થયો તો એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. બીજું છે લાઈવ સેલ્ફી અને કેવાયસી. ફક્ત આધાર કે પાન કાર્ડ પૂરું નથી, હવે લાઈવ સેલ્ફી અને ક્યારેક વિડીયો વેરિફિકેશન પણ ફરજિયાત છે. ત્રીજું છે વીપીએન પ્રતિબંધ. તમારી ઓળખ છુપાવવા માટે વીપીએનનો ઉપયોગ, તો આ હવે ગેરકાયદેસર છે. સિસ્ટમ તમે વીપીએન વાપરતા શોધશે તો ટ્રેડ રોકાશે. ચોથું છે ફંડનો સ્ત્રોત. 50,000 કે તેથી વધુનું રોકાણ કરશો તો ફંડનો સ્ત્રોત જાહેર કરવો જરૂરી છે. બેંક સ્ટેટમેન્ટ અથવા પગાર સ્લિપ માંગી શકાય છે. પાંચમું છે બેનિફિશિયરી જાણકારી. કોઈને ક્રિપ્ટો મોકલતા પહેલા પ્રાપ્તકર્તાનું નામ, સરનામું અને વોલેટ વિગતો આપવી ફરજિયાત છે. ટૂંકમાં કહીએ તો ભારતના ક્રિપ્ટો રોકાણકારો માટે હવે નિયમો કડક અને સાવચેતી જરૂરી બની ગઈ છે. સુરક્ષિત ટ્રેડિંગ માટે નિયમો જાણવા અને ફોલો કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.